હેલો ફ્રેન્ડ, આજે આપણે બનાવીશું સેવ મમરાનો ચેવડો, જે ખાવામાં એકદમ સરસ ક્રિસ્પી લાગે છે અને ટેસ્ટી લાગે છે. તો તેના માટે મેં અહીં એક કઢાઈમાં તેલ ગરમ કરી લીધું છે. તેમાં હું આ રીતે મકાઈની વેફર છે તે હું તળી લઈશ. અને ત્યારબાદ અહીં મેં ઝીણા ઝીણા ભૂંગળા લઈ લીધા છે. તેને પણ હું આ રીતે તેલમાં તળી લઈશ. અને ત્યારબાદ અહીં મેં માંડવીના દાણા લઈ લીધા છે. તે પણ હું આ રીતે તેલમાં તળી લઈશ. માંડવીના દાણા એડ કરશું તો તે ચેવડામાં એકદમ સરસ ટેસ્ટ આવે છે. ત્યારબાદ અહીં મેં એક તપેલામાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તેમાં હું આ લીમડાને ફ્રાય કરી લઈશ. અને ત્યારબાદ તેમાં હું હળદર અને નમક એડ કરી દઈશ. અને આપણે આ રીતે તેમાં મમરા પણ એડ કરી દઈશું અને મમરાને આ રીતે વઘારી લઈશું. તો અહીં આપણે આ મમરાને એકદમ સરસ વઘારી લેવાના છે, જેથી કરીને તે એકદમ સરસ કડક થઈ જાય અને ક્રિસ્પી બની જાય. નહીં તો આ મમરા થોડા સ્વાદમાં હવાઈ ગયેલા જેવા હોય છે. તો હવે આપણે અહીં આ મમરા વઘારી લીધા છે. તો તેમાં હું તળેલી મકાઈ છે, મકાઈની વેફર છે, ઝીણા ઝીણા ભૂંગળા છે તે અને માંડવીના દાણા છે તે એડ કરી દઈશ. અને ત્યારબાદ મેં ઘરે જ બનાવેલી સેવ છે તે પણ હું તેમાં એડ કરી દઈશ. અને ત્યારબાદ આપણે તેમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈશું, હળદર એડ કરી દઈશું અને થોડું એવું લાલ મરચું એડ કરી દઈશું. અને તેને આપણે એકદમ સરસ મિક્સ કરી લઈશું. આ જે ચેવડો છે તે નાના બાળકોને બહુ ખૂબ ભાવે છે અને નાનાથી મોટાને બધાને આ ચેવડો ભાવતો હોય છે. જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો.